જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અનંત ચૌદશ વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અગ્નિ પુરાણ પ્રમાણે હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના સુદ પક્ષની 14 તિથિએ અનંત ચૌદશનો પર્વ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તથા આ દિવસે ગણેશના વિસર્જન સાથે 10 દિવસના ગણેશ ઉત્સવનું સમાપન થાય છે। માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઈ હતી, જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન ભટકી રહ્યા હતા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર, તમે વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કરો, તેના દ્વારા તમારા બધા જ સંકટ દૂર થઈ જશે અને તમારું રાજ્ય પાછું મળી જશે। શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવો મહાભારતના યુદ્ધમાં વિજયી બન્યા અને તેમને તેમનું રાજ્ય પાછું મળ્યું। તો આ વ્રતની વિધિ એવી છે કે પ્રાતઃકાળે સ્નાનાદિથી પવિત્ર થઈ બાજોઠ ઉપર કેળના પાનનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો। કુંભ પર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી। સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળવી અને એ દોરો ડાબા હાથે બાંધવો। કાંડા ઉપર બાંધવામાં આવેલા આ દોરાને જ અનંત કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવતા આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે। આ 14 ગાંઠ ભગવાન શ્રી હરિના 14 લોકનું પ્રતીક માનવામાં આવે છે। અનંત રૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ ઉપર અર્પણ કરી વ્રતીએ પોતાના કાંડે બાંધવો જોઈએ। વ્રતના દિવસે જાગરણ કરવું જોઈએ। શક્ય હોય તો નમક ન ખાવું જોઈએ। ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ। બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ। ગોદાન કરવું જોઈએ। કોરા વસ્ત્રનું દાન કરવું જોઈએ। ધન અને સંતાનની કામના માટે આ વ્રત કરવામાં આવે છે। માન્યતા છે કે આ અનંત ચૌદશ વ્યક્તિ ઉપર આવતા બધા જ સંકટોથી વ્યક્તિની રક્ષા કરે છે। આ અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર તથા અનંત ફળ આપનાર છે। શાસ્ત્રો પ્રમાણે આ વ્રત બધા જ પ્રકારે કષ્ટોમાંથી મુક્તિ આપે છે, વિપત્તિઓથી બહાર લાવે છે। મહાભારત પ્રમાણે આ વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ગ્રહોની બાધા પણ દૂર થઈ જાય છે। તો મિત્રો, આ હતી અનંત ચૌદશના વ્રતની વિધિ તથા મહાત્મય। હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલી અનંત ચૌદશની વ્રત કથા। પ્રાચીન કાળમાં પદ્મનગરમાં ભદ્રેક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો। સંતાનમાં એક પુત્રી હતી। પુત્રીનું નામ મેઘા હતું। પુત્રી 5 વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક ગઈ, તેથી ભદ્રિકે ફરી લગ્ન કર્યા। નવી પત્ની અશાંતિનો અવતાર હતી, ઈર્ષાની ભરેલી હતી, તેથી તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અસૂયા કહેતા। અસૂયાએ ઘરમાં પગ મૂકતા જ ધણીને વશમાં કરી લીધો અને 5 વર્ષની મેઘા પર છાણા થાપવા માંડ્યા। મેઘા પર દુઃખના ઝાડવા ઉગ્યા। દિવસે ઢસરડો અને રાત્રે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ। પુત્રીનો યૌવન કાળ આવતા ભદ્રિકને તેના હાથ પીડા કરી દેવાની ચિંતા સતાવા લાગી, પરંતુ અસૂયા દહેજમાં કાળી કોડી પણ આપવા તૈયાર ન હતી, તેથી મેઘાનો હાથ પકડવા કોઈ આગળ આવતું ન હતું। એક દિવસ વૃષભ નામે એક મુનિ ભદ્રિકના ઘેર આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી। ભદ્રિક રાજી થયો અને મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને પહરીએ લુગડે જ વિદાય કરી। અસૂયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માનીને હાશકારો કર્યો। ઋષભ મુનિ પત્નીને લઈને આશ્રમે જવા નીકળ્યા। રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા। કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ, તેથી તેને કુતૂહલ થયું અને પૂછવા લાગી, બહેન, તમે કોની પૂજા કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી, ભોળી રે ભોળી, આજે ભાદરવા માસની અંજવાળી ચૌદશ છે
ભગવાન વિષ્ણુને રીઝવવા અમે અનંત ચૌદશનું વ્રત કરીએ છીએ. જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે. આ સાંભળી મેઘા રડવા જેવી થઈ જતા બોલી, બહેન કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો. એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું, બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે. એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે. એક સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળી તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરજે. ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે. મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું. સૂતરનો દોરો ડાબે હાથે બાંધી પૂજા કરી. થોડી વારે વૃષભ મુનિ આવતા પહોંચતા બંને આશ્રમ તરફ ચાલતા થયા. આશ્રમે જઈ ગૃહસ્થાશ્રમ માંડવાની તૈયારી કરી. ત્યાં જ ઋષભ મુનિની નજર પત્નીના ડાબે હાથે બાંધેલા દોરા પર ગઈ. તેને શંકા પડી કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા આ દોરો બાંધ્યો છે. તેથી તેમણે દોરો તોડી નાખ્યો. દોરો તૂટતા મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો. આથી ઋષભ મુનિની શંકા વધુ પ્રબળ થઈ. તેમણે દોરો ચૂલામાં નાખ્યો. જાણીએ અજાણીએ ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો. તેથી ભગવાન કોપાયમાન થયા. ઋષભ મુનિનો આશ્રમ બળી ગયો અને તેઓ ભિખારી જેવા થઈ ગયા. ખાવાના સાસા પડવા લાગ્યા. ત્યારે મેઘા પોતાના પતિને સમજાવવા લાગી, હે નાથ, જાણીએ અજાણીએ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું. તેથી આપણી અવદશા થઈ છે. માટે ગમે તેમ કરીને અનંત ભગવાનને રીઝવો. આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં ચાલ્યા ગયા. રસ્તામાં એક આંબા તળે વિસામો લેવા બેઠા. ત્યારે આંબો બોલ્યો, હે મુનિ, ક્યાં જાઓ છો? ઋષભ મુનિએ બધી વાત કરી. ત્યારે આંબો બોલ્યો, હે મુનિરાજ, મારા ફળ કોઈ ખાતું નથી, કોઈ મારી ડાળી માળો બાંધતો નથી, તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા ગાય મળી. તેણે જણાવ્યું કે કોઈ તેનું દૂધ પીતું નથી. ઋષભ મુનિએ તેને આશ્વાસન આપી આગળ વધ્યા. ત્યાં જ બળદ મળ્યો. તેણે કહ્યું તેને કોઈ ગાડે છોડતું નથી. આગળ જતા 2 તલાવડી મળી. તેનું કોઈ પાણી પીતું ન હતું. આગળ જતા ગધેડો અને હાથી મળ્યા. તે બંને પણ દુઃખી હતા. ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા. જંગલમાં બધે અનંત ભગવાનની શોધ કરી, પણ ક્યાંય ભગવાન ન મળ્યા. દીન બનીને જિંદગી જીવવા કરતા મોત ભલું એમ વિચારીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા. ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો. આત્મહત્યા ઘોર પાપ છે એમ કહી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે હું રખડીને થાક્યો, પણ ક્યાંય અનંત ભગવાન મળતા નથી, માટે મારે મરી જવું છે. ત્યારે બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યો, અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ. બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો. ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી બિરાજ્યા હતા. મુનિ તો લાકડીની જેમ પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યા. ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરી આશીર્વાદ આપતા કહ્યું, હે મુનિ, હવે તમે આશ્રમે સીધાઓ, શ્રદ્ધાથી મારું વ્રત કરજો, સુખી થશો. ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી રસ્તે જે મળ્યા હતા તે બધાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે અનંત ભગવાન બોલ્યા, હે મુનિ, એ બધાને ગયા જન્મના પાપ નડે છે. આંબો ગયે જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાને બીકે કોઈને વિદ્યાનું દાન કર્યું ન હતું. તમે તે આંબાના ફળ તોડજો, તેથી તેનું દુઃખ દૂર થશે. ગાય પૃથ્વી હતી, બળદ ધર્મ હતો, તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી, પણ કોઈને દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી. ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો, હાથી અભિમાની રાજા હતો, અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો. હવે આશ્રમે સીધાવો. ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘેર પાછા ફર્યા અને ભાદરવા માસની અંજવાળી 14 આવતા પતિ પત્ની બંનેએ વ્રત કર્યું. વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી. સમય જતા મેઘાએ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો. હે અનંત પ્રભુ, તમે જેમ મેઘાને ફળ્યા, ઋષભ મુનિને ફળ્યા, તેમ વ્રત કરનાર સૌને ફળજો. જય શ્રી અનંત ભગવાન. તો મિત્રો, આ હતી અનંત ચૌદશની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.